હું મનીષા દલાલ એમડી કિચન ચેનલમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીએ છીએ કેક। ડાર્ક ફેન્ટાસી બિસ્કિટમાંથી આપણે એકદમ સરસ અને હેલ્ધી એવી કેક બનાવીશું, જે આપણા બાળકોને ક્રિસમસમાં અને ન્યૂ યરમાં ખાવાની ઘણી મજા આવશે। તેના માટે આવી રીતે એક પેકેટ આપણે ડાર્ક ફેન્ટાસી બિસ્કિટ લઈ લેવાનું છે, અને તમે ચાહો તો આવી રીતે આખો પણ પીસી શકો છો, પણ મેં ક્રીમ કાઢીને પછી એને પીસા છે। તમે આખા પીસશો તો તમારે ક્રીમનો ભાગ આવશે તો તેનાથી તમારી કલર આવશે, એનો ડાર્ક નહીં આવશે, થોડો લાઇટ થઈ જશે। આ ડાર્ક ચોકલેટ જેવો કલર આવશે એટલે ક્રીમ સાઈડમાં કાઢી લેવું અને આ રીતે આપણે પીસી લેવાનું। ત્યાર પછી એની અંદર આપણે દૂધ નાખી દેવાનું છે અને રૂમ ટેમ્પરેચર વાળું દૂધ નાખવાનું છે, અને આ રીતનું એક લિક્વિડી ડો બનાવી દેવાનો છે। એ લિક્વિડી બનાવવાનો છે, એકદમ કડક એવું નથી રાખવાનું, જે આપણી આ ચમચીમાંથી આસાનીથી નીચે પડી શકે એ રીતે આપણે એને લિક્વિડ જેવો ડો બનાવી દેવાનું છે। એક બેટર બનાવવાનું છે। જ્યારે આપણે પૂડા ને એવું બનાવતા હોય છે ત્યારે કેવું આપણે બેટર બનાવીએ છીએ એ રીતનું બેટર બનાવવાનું છે। તમે જોઈ શકો છો મેં અહીં દૂધ નાખીને એને ઢીલું કર્યું છે, ને આ રીતે જ કરવાનું છે। દરેક સ્ટેપ ફોલો કરીને આ રીતે કેક બનાવજો, તમારા બાળકો માટે એકદમ સરસ એવી હેલ્ધી ને ઇન્સ્ટન્ટ 5 મિનિટમાં બની જતી ને ઘરની સામગ્રીમાંથી જ બની જતી આ કેક છે। ક્રિસમસ આવે ત્યારે બાળકો કહે છે કે મને કેક ખાવાનું મન છે, તો 5 મિનિટમાં તમે બનાવી શકો છો। ત્યાર પછી આપણે આવી રીતે દળેલી ખાંડ 1 ચમચી લેવાની છે અને થોડું પાણી નાખીને એને સુગર સિરપ આપણે બનાવી દેવાનું છે। તમે ચાહો તો આખી ખાંડ લઈ શકો, પણ એને પીગળતા વાર લાગશે, દળેલી હશે તો જલ્દી પીગળી જશે। એકદમ પતલું એવું આપણે એને સિરપ બનાવી દેવાનું છે, અને કોઈ ગરમ નથી કરવાનું, રૂમ ટેમ્પરેચર વાળું જ પાણી લેવાનું છે અને બનાવવાનું છે। ત્યાર પછી આપણે આવી રીતે બ્રેડ લેવાની છે, અને બ્રેડ આપણે જે ડીશમાં આપણે એને એસેમ્બલ કરવું છે એ ડીશમાં નીચે આપણે આને જે બેટર બનાવ્યું છે તે નીચે મૂકવાનું અને એની ઉપર આપણે બ્રેડ મૂકવાનું। એનું કારણ એ છે કે નીચેનું જે બ્રેડ છે આપણને એકદમ ફિક્કું નહીં લાગે, એમાં પણ ટેસ્ટ લાગે, એટલા માટે ડીશની ઉપર એ બેટર પાથરવું જરૂરી છે। ત્યાર પછી આપણે જે બ્રેડ મૂકી છે એને આપણે સુગર સિરપ થી કવર કરવાની છે, પણ વધારે નહીં, 1 કે 2 ચમચી જેવું જ નાખવાનું, નહીં તો એ સોગી થઈ જશે, એ ધ્યાન રાખવાનું છે। ત્યાર પછી આની અંદર આપણે જે બેટર બનાવ્યું છે ચોકલેટ બિસ્કિટનું તે આપણે લગાડી દેવાનું છે, અને અહીં ચોકલેટ બિસ્કિટ જ લેવાનું, કારણ કે બાળકોને ચોકલેટ કેક ઘણી ભાવતી હોય છે। આ એકદમ સ્પોન્જી એવી આ કેક બને છે। અહીં જે આપણે બ્રેડ લઈએ છીએ કિનારી કાપેલી જ લેવાની છે, અને ત્યાર પછી તમારે જે બેટર છે તે થોડું ઢીલું કરી લેવાનું। મને અહીં થોડું થીક લાગે છે એટલે મેં એને લિક્વિડી કરવા થોડું દૂધ નાખ્યું છે, અને અહીં દૂધનો જ ઉપયોગ કરવાનો, પાણીનો પણ નથી કરવાનો, અને બ્રેડ પણ આવી રીતે કાપેલી જ લેવાની છે। આ સ્ટેપ ફોલો કરજો। ત્યાર પછી આની અંદર ફરીથી આપણે સુગર સિરપ કિનારીથી નાખવાનું, વધારે પડતું નહીં નાખવાનું, નહીં તો તમારું બધું આખી કેક સોગી થઈ જશે અને તમને ભાવશે નહીં। ત્યાર પછી આની અંદર ફરીથી આપણે જે બેટર બનાવ્યું છે તે નાખવાનું છે। જો તમે જોઈ શકો છો મેં થોડું એને લિક્વિડી કર્યું તો હવે આપણને પાથરવામાં કેટલી આસાની પડે છે। બસ આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ 3 બ્રેડ 4 બ્રેડ આપણે જે પ્રમાણે બનાવવું હોય એ પ્રમાણે આપણે દરેક સ્ટેપ ફોલો કરીને આ કેક આપણે ઘરે બનાવી શકીએ છીએ। આ કેક બનાવવાની એકદમ આસાન છે। તમારા બાળક અમુક ટાઈમે જીદ કરતું હોય છે કે મને હમણાં જ કેક ખાવી છે, તો ઘરમાં જો બ્રેડ પડી હોય અને બિસ્કિટનું પેકેટ પડ્યું હોય તો તમે આસાનીથી આ કેક બનાવી શકો છો। અને ત્યાર પછી આપણે ત્રીજું બ્રેડ લેવાનું છે, અને એને પણ આવી રીતે સુગર સિરપ નાખીને એને થોડી આપણે એને મીઠી બનાવવાની, કારણ કે બ્રેડમાં કોઈ જાતનું ટેસ્ટ નથી હોતો, એટલે થોડુંક અંદર સુગર સિરપ નાખશું તો આપણો કેકનું એકદમ બેટર સરસ લાગશે અને કેક એકદમ સરસ લાગશે, કારણ કે આની અંદર આપણે કોઈ ખાંડ પણ નથી નાખી, એટલે સુગર સિરપ નાખશું તો આપણી કેક થોડી સ્વીટ થશે અને આપણને ભાવશે। જો તમે જોઈ શકો છો હવે મેં ત્રીજું બ્રેડ લીધું અને એના ઉપર પણ મેં એને કવર કરી લીધું છે, અને હવે આખી કેક આપણે કવર કરી લેવાની છે। એ જે આખી ચોકલેટી કરી દેવાની છે, જે એને એ રીતે લિક્વિડી નાખવાનું કે નીચે પણ આપણી એ લિક્વિડ પડે અને આપણું દરેક જે સફેદ ભાગ દેખાય છે તે નહીં દેખાય, અને એકદમ સરસ જો તમે જોશો આવી રીતે ડીશ ફેરવીને આપણે લગાડી દેવાની છે। જો મેં લગાડી છે એ રીતે તમે લગાડી શકો છો। તમે ચાહો તો ચોથું બ્રેડ મૂકીને 4 લેયરની પણ બનાવી શકો છો, પણ મેં અહીં 3 લેયરની બનાવી છે। મારો બાળક થોડો નાનો છે એટલે આ રીતે એને ખાવાની મજા આવશે, એટલા માટે મેં થઈને 3 બ્રેડની બનાવી છે। તમે ચાહો તો 4 બ્રેડનું પણ લેયર બનાવી શકો છો, એ આપણા ઉપર છે। અને આ રીતે આપણે બિસ્કિટમાંથી એકદમ આસાનીથી ચોકલેટી કેક ઇન્સ્ટન્ટ 5 થી 10 મિનિટમાં બનાવી શકીએ છીએ, અને આપણા છોકરાને આપણે ખવડાવી શકીએ છીએ। જો તમે જોઈ શકો છો મેં આખી કેક કેટલી સરસ કવર કરી લીધી છે। બસ આ રીતે જ કવર કરવાની છે, અને એકદમ ધ્યાનથી કરવાની, વધારે પડતું તમે સુગર સિરપ પણ નહીં નાખતા અને વધારે પડતું આ બેટર પણ નથી નાખવાનું। એકદમ સરસ આમ પતલું લેયર કરીને સરસ એવી એને તમારે એસેમ્બલ કરી લેવાની છે, કે તમારા બાળકને જોઈને જ લાગે કે આ તો મારી મમ્મી સરસ કેક બનાવી છે ઘરે, એટલે આ રીતે આખું બેટર આપણે લગાડી લેવાનું છે। હવે આપણી કેક તૈયાર થઈ ગઈ છે। હવે થોડી એને ડેકોરેટ કરી લઈએ આપણે, જેથી જોવામાં પણ સરસ લાગે અને ખાવામાં પણ। આ રીતના આપણા સ્પ્રિંકલ મળતા જ હોય છે સિલ્વર
સિલ્વર, ગોલ્ડન આવા કલરિંગ એ આપણે ઉપર લગાડી દેવાના છે. ચોકલેટ ચિપ્સ પણ તમારે ઉપર નાખવી હોય તો તમે નાખી શકો છો, એ તદ્દન ઓપ્શનલ છે. તમારા છોકરાઓને કિટકેટ કે એવું કોઈ ભાવતું હોય તો તે પણ તમે ઉપર ટુકડા કરીને નાખી શકો છો, એ તદ્દન ઓપ્શનલ છે. મેં આ રીતે એને ડેકોરેટ કરી છે અને પછી થોડી ચોકલેટ ચિપ્સ પણ નાખી છે, તમારે નાખવી હોય તો નાખવાની. હવે આપણી કેક એકદમ સરસ સર્વ કરવા માટે તૈયાર છે. હવે આપણે આને સર્વ કરી દઈશું. હવે આપણે કેક સર્વ કરી દઈશું. એકદમ ઇન્સ્ટન્ટ 5-10 મિનિટમાં બની જતી આ કેક તમે તમારા બાળકોને ખવડાવો, તમે પણ ખાઓ, નાના મોટા સૌને ભાવતી એવી આ ચોકલેટ કેક હવે તૈયાર છે. તમને જો મારી વિડીયો ગમતો હોય, મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો, અમારા ફેસબુક પેજને ફોલો કરો. હવે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો.